Brought to you by TechnoSpark 20 series smartphones. ચૂંટણીની પીચ પર રમવા માટે ગેનીબેન ઠાકોર ખૂબ જ માહેર છે અને અવારનવાર ચૂંટણીલક્ષી વિડીયો પણ તેમના સામે આવતા હોય છે. એવામાં હવે ગેનીબેન ઠાકોર ક્રિકેટની પીચ પર પણ પહોંચી ચૂક્યા છે અને કંઈક અલગ જ અંદાજ ગેનીબેન ઠાકોરનો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે ગુજરાતમાં જામી ચૂક્યો છે. એવામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ અને આ સાથે જ બનાસકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પૂરજોશમાં છે, ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે અને તેની સાથે સાથે તેઓ ક્રિકેટની પીચ પર પણ કમાલ કરતા જોવા મળી રહ્યા છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાલ મેદાનમાં ઉતર્યા. ગઢ ગામે 16 ગામ લેઉવા પાટીદાર સમાજની નાઇટ ટુર્નામેન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું અને અહીં ગેનીબેન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખેલદિલી સાથે ગેનીબેન ઠાકોર અહીં ક્રિકેટની પીચ પર પણ રમતા જોવા મળ્યા છે. ગેનીબેન ઠાકોરે વાતોમાં કહી દીધું છે કે તમે ખેલ રમો પરંતુ ખેલદિલી સાથે રમો અને ભારતીય જનતા પાર્ટીને પણ તેમને ખાસ સંદેશો પહોંચાડ્યો છે. શંકર ચૌધરીનું નામ લીધા વિના જ તેમને નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી, એક વ્યક્તિ કે જેની ગુલામીમાંથી મેં વાવને મુક્ત કરાયું છે, આ વ્યક્તિની ગુલામીમાંથી બનાસને મુક્ત કરાવવાનું છે. તો સાથે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને પાટીદાર અનામત આંદોલન વખતે જે અત્યાચાર થયો હતો તેનો પણ ઉલ્લેખ ગેનીબેન ઠાકોરે કર્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે અત્યાચારને યાદ કરાવી વળતર ચૂકવવાની વાત મૂકી ગેનીબેન માટે મતની માંગ કરી છે. ગઢ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે હાજરી આપી અને ભાજપના ગઢ ગણાતા ગઢ ગામમાં ગેનીબેન ઠાકોરે ક્રિકેટ પણ રમી છે, મેદાનમાં ઉતર્યા છે બેટ લઈને. પાલનપુર તાલુકાના ગઢ ગામે 16 ગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી. દરેક સમાજમાં એકતા અને સંગઠન બની રહે તે માટે સર્વ સમાજના યુવાનો માટે ટીમવર્ક અને ભાઈચારાની ભાવનાને વ્યાપ મળે તેવા શુભ આશયથી ટુર્નામેન્ટમાં ગેનીબેન ઠાકોરે ભાગ લીધો અને યુવાનોને રમતા રમતા અનેક વાતો પણ રાજનીતિની કહી નાખી. મહત્વનું છે કે બનાસની બેન ગેનીબેન કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે, લોકસભાના ઉમેદવાર છે બનાસકાંઠાના, જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી અને અહીં બંને બહેનો વચ્ચે કાંટાની ટક્કર હાલ જોવા મળી રહી છે, જામી ચૂકી છે. બનાસકાંઠાનો આ જંગ લોકસભાની ચૂંટણી વખતે આ વખતે 2024માં ખૂબ જ રસપ્રદ બની ચૂક્યો છે, કારણ કે અહીં બે મહિલાઓ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. એક બાદ એક નિવેદનનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. જે હિસાબથી નિવેદન આપવામાં આવી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારો જે 1 મહિનો હજુ બાકી છે ચૂંટણીનો એ ખૂબ જ રસપ્રદ સાબિત થશે અને બરાબરની જે જંગ છે એ જામી ચૂકી છે. એવામાં બનાસકાંઠાનો જંગ જે છે કોના સિરે જાય છે, કોણ જીતે છે, ગેનીબેન ઠાકોર જીતે છે કે પછી રેખાબેન ચૌધરી જીતે છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.